આજે છે ને થોડાક વધુ લાકડા લઈ જવાશું હો, મારે ચૂલામાં થઈ રહ્યા છે હાવ. બાપુ બધી ખેતરે હશે, જમવાની વાર છે હજુ. પણ આપણે હજુ કામ છે ને, મારે જો કાલ તાર પેંડા ખાવા છે ને, તો પછી દૂધ ઉકાળવામાં જોહે જાજા લાકડા. દૂધ પાક બનાવો ને. આ તો દૂધ પાક બનાવશું હાલ ને. પણ ઓલું જાડું છે ને ઈ ફાડ, એટલે મારે શું છે એમાં તો જાજુ ટકે ચૂલામાં. આ ડીટલા તો હું ઝીણા ઝીણા ફટ બળી જાય છે. રાજ, રાજ બેટા, શું થયું દીકરા? શું થયું? રાજ, રાજ, આ શું થઈ ગયું? રાજના બાપુ, એ રાજના બાપુ, આ રાજને શું થઈ ગયું? ચાલો જલ્દી. રાજના બાપુ, આ રાજને કઈ થઈ ગયું છે, જો તો. એ રાજ, શું થયું રાજને? રાજ, એ રાજ, જા તું જલ્દી પાણી લઈને આવતો. એ રાજ બેટા, આંખો ખોલ બેટા, આંખો ખોલ. અરે એ રાજની માં, જલ્દી પાણી લાવો. દીકરા, આ શું થઈ ગયું દીકરા? લાવ લાવ લાવ. રાજ, શું થઈ છે રાજને? શું થયું દીકરા? અરે દીકરા, હું તારો બાપ છું. આ તારી માં. બેટા, બાપ. એ દીકરા, એ ક્યાં જાય છે તું? પાણી પાણી લે દીકરા, પાણી લે. હું કઈ ગાંડો નથી. અરે દીકરા, હે ભગવાન, આ શું થઈ ગયું મારા દીકરાને? અરે રાજની માં, આ રાજને શું થયું હતું? વાડીએ કામ કરતો હતો ને, તે ખબર નહીં કાટાળા ઝાડવામાં, અને ત્યાં છે ને બેભાન થઈ ગયો હતો અને ગાંડા કાઢતો હતો, તો હું લઈને ઘરે આવી ગઈ. સારું રાજની માં, હું આને છે ને, મને લાગે છે મગજમાં તાવ ચડી ગયો છે. તને ખબર છે એકવાર આ નાનો હતો ત્યારે આને મગજમાં તાવ ચડી ગયો હતો. આ પાછું એવું થઈ ગયું લાગે છે. તું છે ને આને આરામ કરવા દે, હું ગામમાં ડોક્ટરને બોલાવીને આવું છું. સારું. મારો દીકરો. શું થઈ ગયું મારા રાજને? ઝટ આવજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. એ મોહન. હા બાપુ, જય મહાદેવ. જય મહાદેવ. આમ અચાનક તું આમ મહાદેવના શરણોમાં કેમ આજ ભૂલો પડી ગયો? બાપુ, ડોક્ટર પાસે જાઉં છું. પણ હું કામ ડોક્ટર પાસે? તબિયત તો સારી છે ને તારી? અમારો રાજ છે ને, એને મગજમાં તાવ ચડી ગયો ને એવું લાગે છે. હા તો પછી ઝટ જા, ગામમાં જ ડોક્ટર છે, મળી જાહે. હા, જય મહાદેવ. મહાદેવ. મોહન બાપા, અત્યારે ઉતાવળા ક્યાં જાવ છો? અરે અમારા રાજને છે ને થોડુંક મગજમાં તાવ ચડી ગયો છે, ડોક્ટરને બોલાવવા જાઉં છું. ડોક્ટર તો આગળ બાજુના ગામમાં ગયા વિઝિટ માટે. એમ છે? હા. ભારે કરી, આ ડોક્ટર તો બાજુના ગામમાં ગયો. સારું હાલ, હું તો ઘરે જાઉં. આ રાત કઈ જમો કે? ના, પાણી પીને સૂઈ ગયો છે. પણ તમે તો ડોક્ટરને લેવા ગયા હતા ને? ડોક્ટરને લેવા ગયો હતો, પણ આ ડોક્ટર બાજુના ગામમાં વિઝિટમાં ગયો છે, એટલે એને આવતા થોડી વાર લાગશે. હું શું કહું છું કે રાજને મગજમાં તાવ જ છે કે બીજું કઈ? એ દીકરા,
દીકરા નહીં, તારો બાપ છું. પાણી પાણી દે લે લે. બાપ છું તારો, દીકરો નહીં. હું કહું, આપણા રાજને આવું તે શું થઈ ગયું છે? આવ ગાંડા જ કાઢે છે. અરે આપણને બંનેને નથી ઓળખતો. એને એ ભાન નથી કે આપણે એના મા બાપ છીએ. હું પણ એ જ વિચારું છું કે આ રાજને મગજમાં તાવ નહીં, પણ કંઈક બીજું હોય ને એવું મને લાગે છે. મને લાગે છે કે આ રાજ કંઈક સાયામાં આવી ગયો છે, અને કાં તો કંઈક વળગાણ હોય ને એવું લાગે છે મને. હું તમે આવી હાવ ગાંડા જેવી વાતો કરો છો તો છે ને એક કામ કરો, આપણા ગામમાં ઓલું મહાદેવનું મંદિર છે ને એક પૂજારી છે અને અંતર્યામી છે, તમે એને જઈને મળો ને. આપણા રાજનું કંઈક એને જ પૂછો ને, એ પૂજારી કંઈક રસ્તો કરી આપશે આપણને. કેવી વાત કરે છે તું? હવે એ બિચારો સામાન્ય પૂજારી છે, એ થોડો કઈ જ્યોતિષ. તમે એકવાર મળો તો ખરા એ પૂજારીને. સારું, હવે તું કહેશે ને તો એકવાર હું એને મળી લઉં છું. અને તું જા, હવે જઈને રસોઈની તૈયારી કર, અને જો આ રાજને પણ કંઈક જમાડી લેજે. એટલી વારમાં હું મંદિરે જઈને આવું. હે મહાદેવ, હો હારા વાના કરજે મારા વાલા. હે પ્રભુ, આ શું થઈ ગયું છે બધું? અરે દીકરા, વ્યવસ્થિત પાણી પી બેટા. રાંધા બાપુ, હવે કઈ કરો. રાજે 3 દિવસથી કઈ ખાધું નથી. મારાથી એનું દુઃખ નથી જોવાતું. હવે તમે કઈક કરો, મારા દીકરાનું કઈક કરો. જો હવે આ તું રડવાનું બંધ કર અને શાંતિથી સૂઈ જા. કાલે સવારે હું ડોક્ટરને મળતો આવીશ અને પેલા પૂજારી બાપાને પણ મળી લઈશ. કોણ જાણે શું થશે આપણા દીકરાનું. ચાલ હવે તું આરામ કર.
નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. અરે મોહન, તો અહીંયા બાપુ, મારે તમને એક વાત પૂછવી છે. અરે મોહન, હું તો એક સામાન્ય પૂજારી છું. મને પૂછીને તને શું મળી જશે? મહારાજ, અમારો દીકરો જેદુનો એને તાવ આવ્યો છે ને, ત્યારથી એ આમ ગાંડાની જેમ વર્તન કરે છે. અરે કઈ બોલતો નથી, ચાલતો નથી, અને ક્યારેક ક્યારેક તો ઊભો થઈને આમ ફૂફાડા મારે છે. અને બાપુ, મને તો લાગે છે આમાં કઈક અજુગતું છે બાપુ. અને એને પાણી પાઈએ ને તો પછી શાંતિથી સૂઈ જાય છે. આનો કઈક રસ્તો બતાવો મહારાજ, કઈક રસ્તો બતાવો, મારા દીકરાને હાજો કરો મહારાજ. ઠીક છે મોહન, શિવ 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 શિવ. બહુ મોટો અનર્થ થઈ ગયો છે તારા દીકરાથી. અરે મહારાજ, એવું તો શું અનર્થ થઈ ગયો મારા દીકરાથી? આ તારી વાડીએ તારા વડવા એટલે કે તારા સુરાપુરા દાદા નાગ બની અને તારા વાડીની અને તારા પરિવારની રક્ષા કરતા હતા. એ જ નાગની તારા દીકરાએ હત્યા કરી નાખી છે. એટલે તારા સુરાપુરા દાદા તારા દીકરાને ઉઠવા નહીં દે. જેમ તારા દીકરાએ તારા સુરાપુરા દાદાને સુવડાવી દીધા છે ને, એવી જ રીતે તારો દીકરો હંમેશાને માટે સૂતો રહેશે. અરે મહારાજ, મારા દીકરાથી આવડો મોટો અનર્થ થઈ ગયો ને મને ખબર નથી મહારાજ. અરે મહારાજ, તો પછી આનો કોઈ ઉપાય તો હશે ને? ઓમ નમઃ શિવાય. હા, આનો ઉપાય છે. તો બતાવો મહારાજ, ઝટ એનો ઉપાય બતાવો. જે જગ્યાએ તારા દીકરાએ તારા સુરાપુરા દાદાની હત્યા કરી છે ને, એ જ જગ્યાએ તું તારા સુરાપુરા દાદાનું મંદિર બનાવ અને તારા દીકરાને એની પાસે લઈ જા અને એની માફી મંગાવ. અને કાયમ તારે એની સેવા પૂજા કરવી પડશે, તો જ તારો દીકરો પથારીમાંથી ઊભો થશે. નકર તારા દીકરાને ઊભું થવું શક્ય નથી. હા મહારાજ, હું કરીશ. હું મારા પુરાપુરા દાદાનું મંદિર બનાવીશ મારી વાડીમાં. અને મહારાજ, મારા દીકરાને હું મારા પુરાપુરા દાદા પાસે એની માફી મગાવીશ. મારા પુરાપુરા દાદાની માફી માંગશે મારો દીકરો. અને રોજ સવાર સાંજ રોજ દાદાની પૂજા અર્ચના કરીશ મહારાજ. બસ મારા પુરાપુરા દાદાને એટલી જ વિનંતી કરું કે મારા દીકરાને પહેલાની જેમ હાજો કરી દે, હસતો રમતો કરી દે મહારાજ. ઠીક છે, જા અને મેં જે કીધું છે ને એ કર. તારો દીકરો પથારીમાંથી ઊભો થઈ જશે. હા મહારાજ, હવે હું જલ્દીથી વાડીએ જાઉં છું અને આ મંદિરનું કામ ફટાફટ તૈયાર કરું છું. સારું મહારાજ, તો હવે હું જાઉં છું. જય મહાદેવ. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય.
સવિતા, એ સવિતા, હું થયું? કા રાડું પાડતા આવ્યા છો હફડા ફફડા થઈને? તું છે ને એક કામ કર, આપણી વાડીએ છે ને શ્રીફળ, અગરબત્તી અને ફૂલનો હાર આ બધું લઈને તું ફટાફટ વાડીએ પહોંચ. વાડીએ છે ને આપણે સુરાપુરા દાદાનું મંદિર બનાવ્યું છે. પણ કેમ? અરે કેમ શું, આ તે દિવસે આપણો રાજ ત્યાં લાકડા કાપતો હતો ને એનાથી ભૂલથી ત્યાં તેથી હેરું મરી ગયો હતો. અને હેરું કોણ હતો ખબર છે તને? અરે આપણા હુરાપુરા દાદા છે. એ આપણા પરિવારનું ને આપણી વાડીનું બધાનું ધ્યાન રાખતા હતા. હવે ભૂલથી તેદી રાજથી એ મરી ગયા અને એને લઈને મેં સમાધિ આપી ને જ્યાં સમાધિ આપી ને ત્યાં ઉપર મેં એનું મંદિર બનાવ્યું છે. તું છે ને આ પૂજાની થાળી લઈને આવ. એક કામ કર, રાજને હું લેતો જાઉં છું વાડી, અને તું ફટાફટ આવજે પછી, અને જોજે પછી માથે ઓઢ્યા વગર ન આવતી, લાજ કાઢ્યા વગર. બેસે. લાવો દીકરાને અહીંયા બેસાડી દો. રાજ, હાલ ઉભો થા, ઉભો થા. આવે અહીંયા બેસ, અહીંયા બેસ. રાજ, એ રાજ, દીકરા આમ ફરી જા, આમ ફરી જા. ઉપર પગ લઈ લે, ફરી જા. હે હુરાપુરા દાદા, મારા દીકરાને માફ કરી દેજો બાપ. હે હુરાપુરા દાદા, હે મારા કુળના રખેવાળ, આ મારા દીકરાથી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ ગઈ હોય ને બાપ, તો માવતર બનીને માફ કરી દેજો મારા બાપ, માવતર બનીને માફ કરી દેજો. હે સુરાપુરા દાદા, મારા દીકરાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય દાદા. મારા દીકરાને માફ કરી દેજો, મારા દીકરાને હાવ હાજો નરવો કરી દેજો દાદા. દાદા, આ દીકરાને છાંયો આપતું વૃક્ષ એટલે પિતા, અને આજે એક પિતા એના દીકરાની ખુશી માટે તમારી પાસે ભીખ માંગે છે. મારા નાથ, મારા દીકરાને હાજો કરી દેજો. હે હુરાપુરા દાદા, મારા દીકરાને હાજો કરી દેજો. હે સુરાપુરા દાદા, આજે એક માં તમારી પાસે આ ખોળો પાથરીને વિનંતી કરે છે, મારા દીકરાને હાજો નરવો કરી દો દાદા, હાજો નરવો કરી દો. અરે મારા દીકરા, હું તો તમારો માવતર છું, તારા કુળનો રખેવાળ છું. તારા દીકરાને નિર્મૂલ કરવા માટે જ મેં આ કર્યું છે. આજ પછી જ્યારે હું ગંગા છોછવર પર અત્યાચાર ના કરતા, અને જીવનમાં જ્યારે પણ સંકટ આવે અને જેમ દિલથી યાદ કરશે તો હું રખેવાળ કરવા હાજર રહીશ. બાપુ, તમે મારા દીકરાને હાજો કરી દીધો બાપ. હે બાપ, બાપુ મારો દીકરો. શું થયું હતું બાપુ મને? દીકરા, તે દિવસે વાડીએ તું લાકડા કાપતો હતો ને, ત્યારે તારાથી ભૂલથી એક એરું મરી ગયો હતો, અને નાગ દેવતા બીજું કોઈ નહીં. આ આપણા હુરાપુરા દાદા હતા દીકરા, જે આપણા હુરાપુરા દાદા આપણા પરિવારનું અને આપણી વાડીનું રક્ષા કરતા હતા. તે એનો જીવ લઈ લીધો હતો દીકરા, એટલે તારી હાલત આવી થઈ ગઈ હતી. અને માટે આ પૂજારીના કહેવાથી આપણને ખબર પડી કે આવું આવું થયું છે. એટલે આ મંદિર બનાવ્યું મેં હુરાપુરા દાદાનું, અને હુરાપુરા દાદાએ જો આજે મારા દીકરાને હાજો કરી દીધો. હુરાપુરા દાદાની માફી માંગી લે દીકરા.
માફી માગી લે. હા બાપુ. હે દાદા, મારાથી અજાણમાં જે પણ કઈ ભૂલ થઈ ગઈ હોય મને માફ કરી દો. અને હા, આજથી આ ડેરીએ રોજ સવાર સાંજ હું જ પૂજા કરીશ. બોલો સુરાપુરા દાદાની જય. બોલો સુરાપુરા દાદાની જય.